મહત્વના સમાચારો મધ્યપ્રદેશથી તો મધ્યપ્રદેશના જાંબુઆમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। એક રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડર ફાટ્યું છે, જેમાં 20 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને 40 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચારો છે। ગેસ સિલિન્ડર ફાટતા હોટલની છત ધરાશયી થઈ ગઈ। આપ જોઈ શકો છો દ્રશ્યો કયા પ્રકારે કાટમાળ જ્યાં ત્યાં પડ્યો છે અને તે કાટમાળની નીચે પણ અમુક લોકો દટાયા હોઈ શકે છે તેવી આશંકાઓ જોવાઈ રહી છે। અત્યાર સુધી જે પ્રકારે સમાચારો છે તે મુજબ આ દુર્ઘટનામાં 20 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે 40 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે। મધ્યપ્રદેશના જાંબુઆની આ ઘટના છે કે જ્યાં એક હોટલમાં સિલિન્ડર ફાટ્યું છે અને સિલિન્ડર ફાટતા 20 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે 40 થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે। આપણે જણાવી દઈએ કે સિલિન્ડર ફાટ્યું તેના કારણે હોટલની છત ધરાશયી થઈ ગઈ અને તે છતની નીચે પણ અમુક લોકો દટાયા હોઈ શકે છે તેવી આશંકા જોવાઈ રહી છે। આપ હાલ જે દ્રશ્યો જોઈ શકો છો, દુર્ઘટના સર્જાતા જ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા, ભીડ ભેગી થઈ ગઈ હતી, તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી હતી અને જે પણ લોકો ફસાયા હોય તેમને પણ કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી।